તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી। તો અત્યારે હું આવી છું મારા મમ્મીના ઘરે, એટલે આજના વ્લોગની શરૂઆત મારા મમ્મીના ઘરેથી કરી। તો આ મારા મમ્મીનું ઘર છે પાછળનું। આવું નહીં પડ્યું, સાફ પડ્યું, મસ્ત કામ કરી મેં। ખબર સવારમાં ઉઠ્યું જો બધું કામ કરી નાખ્યું, સાફ સફાઈ કરી નાખી છે, ઘરનું કામ કરી નાખ્યું ને હવે મને ભૂખ લાગી છે। શું જો ભેંસો ને ગાયું મમ્મી ચાર નાખે। અને આ છે અમારું ઘર, જે મેં પહેલા રહેતા એરી। ચાલ જાઓ હો। તો જો આપણે અત્યારે જઈએ દુકાને, કારણ કે મને લાગી ભૂખ અને પેટમાં સવારનું કશું ખાધું નહીં, તે બરાબર ને એટલે દુકાનેથી કંઈક ખાવાનું લઈ આવીએ। અને આ છે અમારા ગામ, એટલે અમારું ઘર, અમારો વાસ કાંતરોડી। પહેલાં અમે અહીંયા હમણાં ભાડે રહેતા હતા આ ઘરમાં, મારા મમ્મીને ઘરનું કામ ચાલતું હતું ને તે। અત્યારે હું જઉં છું દુકાને લેવા, જે અમારા ગામની દુકાન છે। મને આલો ભાઈ પડીકા, એક કુરકુરી આલ દો પેલા ચટાકા પટાકા વાળા, અને એક સિંગ ભજી આલ દો। ગામની દુકાન ક્રંચેક્સ તો નહીં, પેલો એ તો ના મળ્યું, પણ ક્રંચેક્સ લઈને આવી હું કાંઈ આડી કહું, તન જ કહું લઈને આવ્યા, પણ એક જ મળશે। મને લાગી ભૂખ એટલે લઈને આવ્યા ભાઈ। ખાવું હોય તો ચાખવા મળશે। તાર નતું જાનું લે હેડી અત્યારે અહીંથી હેડવાનું તાર, અને જઈને તાર જય તાર આપવાનું હલે હેડીન બાઈક લઈને નહીં, હેડીન કહું, હેડીન આવવાનું સર। હું જઉં ધોવા, આમ ત્યાં ધોવા નહીં જવાનું કપડા તો જા ને, મારા મેં લેજો ઉપડાય તો હેડ। હા બોલો, લે મને ભૂખ લાગી, વેફર લાવી ના સોડી આલો આલો ખાઈ જાવ તું જ। આઈ ગયા તમે આ લેવા જ મેલે તો એટલે જ વારે હેડીને આવો જાઓ। મામાને ફોન આવ્યો તો કે મામી ફોન કરજો, ઠેકાણું નહીં કે ચઈ ફોન પડ્યો હશે ને તમારે એ ચઈ હજી આને કેટલું લગાવવું હશે શીખાય। પછી આવી બધી વસ્તુ છે ને એક જ વાર ખર્ચો થાય, પછી થોડું સાચવજો। એક જ વખત ખર્ચો કરવાનો હોય તો કરે ખર્ચો કરે એટલે વ્યવસ્થિત પહેરી ભાઈ બધું મૂકી દેવાય। પછી સુધારવાનું ચાલુ વાતું કરે બૈરા મારા બૈરા, તો બૈરા બધા વાતું કરે, કોઈ વટાણા ફોલન શાકભાજી સુધારે। ચાંદીનો આવે છે પણ મોંઘો હોય, મોંઘો હોય। 20,000 રૂપિયા જઈએ છીએ રોનક ભાઈ, તમે ચાંદી હોઈ ગયા આવજો। હેડો ભાઈ આવજો, ગુંજલી આવજો, રહ્યો કચરો વાર દો તા આવજો ખીરબા, જઈએ અમે। ખરાબ બપોર અમારા હમણાં જોઈએ છે, એવા સોતરા ઉડવાના છે। અંજુ બેન, અંજુ 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 બેન આવજો, રુતિ એ રુતિ આવજો। અમે હેડો તા વેડો બધા થઈ ગયા તૈયાર, જો હેડે હેડ
એડજી એના કા સોતરા ઉડા દે રસ્તામાં તારા આપણે પહોંચી ગયા જો રામપુરાના છે રામપુરાનો કેમ્પ હું મામી બે બેઠા મમ્મી રહી ગયા અહીંયા આલી એ તો હાજ પડી જવાની આમે અંધારું થઈ જાય હાલો તમારે બીબી ખાવી હોય તો એક હાથે તરા ખાવી છે એમાં વિડીયો બનાવો ખાવા જીત્યું કોક વિડીયો જોશે તેમાં જ કહેશે કે આ તો ખાવા વેલ્યુ લાગે કે કાવલી હેડ નરા દોડ આગળ કેમ્પ ની તો થોડી થોડી જગ્યાએ બધે કેમ્પ ને હા સન્યાર પહોંચ્યા હવે કેમ્પ જીઓ એક હવે મારા મમ્મીને દૂર દૂર સુધી દેખાતા નહીં તો આપણને ચમ ના આવી સીની ટીકડી હાલતા હતા દુખાની હાલતા હતા પેલા ભાઈ અમારા પગ નહીં પણ પગના તળિયા બરા હવારમાં ગોરી ખાઈ નાખી કાલનું હાઈ એટલે સુઈ જતી નવ જાય જો રામપુરા જા આને મેલતા આવજો ને ઘરે જઈને કઈ લેતા જાવ ને સોડી પાસે આવી ગયો હમણાં જ કયું હતી દેખાણી નહીં આપણને શીખર બધા જમવા બેસી ગયા પાછળ છાસ કે હતા અત્યારે અમે સાંજરમાં પહોંચી ગયા હવે લાગી જવું થાક એટલે થોડી વાર બેસવું પડશે હવે પાછળ કેમ્પ હજુ બાજુ વડહારા ગોળ ગોળની આમ તો કેમ્પ નું હતું નહીં આદિવાર નહીં નકર અહીંયા કેમ્પ હોય અત્યારે અમે અહીંયા ચાંદરકીનો સૌથી મોટો કેમ્પ જમવાનો જમવા અને જો આની બાજુ જમવાનું ચાલુ જમવાનું ચાલુ હોય ને આપણે લેવી થાળી સ્પ્રે સ્પ્રે પગ દુખવા માંડે હવે જબરજસ્ત ખાઈ લો વચ્ચે વચ્ચે આવે ફાઇનલી બેચના છીએ
જે કાળજો કરી હા હા થાકી ગયા મંદિરે આપણે પહોંચી ગયા પ્રસાદ લઈ મંદિર તરફ જવાનો અંદર રસ્તો તારાઓ જય બહુચર બોલ તારાઓ જય બહુચર જય બહુચર અહીંયા પ્રસાદી મળે મસ્ત અમે આવી જઈએ હવે બેચરાજી થાકી ગયા છીએ પ્રસાદી લઈ લીધી ને હવે દર્શન કરવા જઈએ લાઈનમાં ગળદી નહીં એટલે સારું છે નકર તો થાકી જવાય જો અમારા ગડ્ડુનમાં મમ્મી બે આગળ આગળ જાય છે જો નાઈ જો ઠેઠ આપણે મંદિરે આવી જઈએ દર્શન કરી લેજો જીન કરવા હોય આવી ગયા આપણે ઠેઠ મંદિરે બહુચરમાના આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને આ છે બહુચરમાનું મંદિર આપણા પાછળની સાઈડમાં જીગાજી કો ખાવું હોય તો ખાઈ લે સીધા બે હો ને અભી હાલ નવરા કર દેવા તમારે પ્રકારનું સાધન રસ્તામાં ઊભું રાખવું નહીં ભાઈ કોઈ પણ પ્રકારનું સાધન રસ્તામાં ઊભું ના રાખવું ભાઈ ભક્તોને નમ્ર વિનંતી કે પોતાના બધાનું ખાસ ધ્યાન રાખવું